મારા ગુરુ તો બહુ બહાર ગયા તો 20 જવું પડે હોય તો કેતા હોય આપણે માનવું પડે હા બહુ સાગર કરી જાય ભાઈ ઓળિયાના નકળી છે અમારી યા તમે હમણાં કહેતા ને બાપુ કહેવાય તૈયારી રાખી મુંડા ને પથ્થર વાળી નહોતી કરી તો બસ મુંડા ને જે ખ્યા મીરા નરસૈયો નામદેવ તો આ સ્થળનો નજારો પણ જુઓ તમે આ દેશી જુગાડ જો દવા છાંટવાનો કેવો મસ્તીનો છે જુઓ ટ્રેક્ટરમાં હો ભાઈ મિની ટ્રેક્ટરમાં નાના ટ્રેક્ટરમાં બગદાણ આવે છે હવે જોઈશું આ રોડ જુઓ તમે બે બાજુ આ વૃક્ષો વાવ્યા છે જય શ્યારામ તો અત્યારે બગદાણ આવી જાય હો ભાઈ આ જુઓ તમે જો આ કાર્યાલય હો ભાઈ હા બાપા સીતારામ મેન ગેટમાં તમે અંદર ગળો ને એટલે જમણી સાઈડમાં આ કાર્યાલય છે બરોબર સાઈડમાં રસોડું છે જુઓ સાનું રસોડું હો ભાઈ હા જય શ્યારામ તો જો આ બાપા સીતારામ બગદાણ આવી ગયા છે ને આપણે ગેટમાં ગળતા કાળ ભૈરવનાથ બેઠા હો જુઓ ઘણા ખરા મંદિરમાં અને આશ્રમોમાં કાળ ભૈરવને પહેલા બેહાડે હો હા આશ્રમમાં ગળતા જોઈ શકો છો તમે દર્શન કરો જય કાળ ભૈરવ દાદા ત્યારે જો આ સમાધિ મંદિરમાં એમ શાંતિ ઓમ શાંતિથી આપણે દર્શન નિરાતે કરીએ છીએ હો ભાઈ આમાં ગુરુ પૂનમને દિવસે તો ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી શ્રીફળ વધારવાનું સામે સ્થાન છે જોયું આ બગદાણ આવો ને તો પેદરા આવી જાઓ બાપા સીતારામ અહીંયા ધ્યાન કરતા ને અહીંયા આવી ગયા જુઓ દર્શન કરો જય સિયારામ જય બાપા સીતારામ ઓમ નીરવ શાંતિ હો ભાઈ જુઓ એકદમ શાંતિથી દર્શન કરી શકો છો તમે અત્યારે જય સિયારામ તો જો આ વર્લ્ડમાં બાપા સીતારામની મૂર્તિ દેખાય છે એ અંદાજ જોવે છે દર્શન કરે છે જો કે મને તો ન દર્શન થાય કારણ કે હું તો બે કેમ છું ને એટલે હો હા તમે સમજી ગયા ને ભાઈ હા જય સિયારામ તો આમાં છે ને શ્રદ્ધા વિશ્વાસનો મહિમા છે તો આ અંદાજને દેખાય તો અત્યારે આપણે આ ગાદી મંદિરે દર્શન કરવા આવ્યા છે જો તમે અંદર દર્શન કરો જય બાપા સીતારામ કેવી નીરવ શાંતિથી આ આનંદ મંગલથી આ હંદાય દર્શન થાય હો ભાઈ આ આડે દિવસે આવો ને તો બાકી તો તમારે હંસ્યો પગ દેવાની જગ્યા ક્યાંય ન હોય હા એટલી બધી ભીડ હોય છે એટલા બધા લોકો શ્રદ્ધા વિશ્વાસથી આવે છે ક્યાંય સુધીથી હો હા લઈ શકો છો જો અત્યારે પણ આડે દિવસે પણ એટલી બધી મેદની કાયમ માટે હોય છે હો ભાઈ હા જુઓ આ મોટું મંદિર છે બાપા સીતારામ હંદાય દર્શન કરવા જાય છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો જય સિયારામ તો આપણે પહેલાં તમને તો ખબર જ છે કે ભોજનમાં આપણે પહેલાં હોય ને દર્શનમાં આપણે છેલ્લા હોય તો પહેલાં ભોજન કરી આવીને પછી દર્શન કરવા જઈએ હા ભૂખ્યા ભજન ન હોય ગોપાલ હો ભાઈ હા એને પંગતમાં બેહાડીને જમાડે હો જોઈ શકો છો તમે હા આ પુરુષનો છે લાઈન ને આગળ છે બૈરાઓ તમે જોઈ શકો છો જો આ બૈરાનો વિભાગ છે જય સિયારામ તો જુઓ શાક રોટલી દાળ ભાત ને લાડવા તો આપણે લીધા નથી જય બાપા સીતારામ જય બાપા જય સિયારામ તો જો અહીંયા છે ને અંદાજ લોકો કઈ સેવા મને ખબર નથી આ અંદાજને એક પંગતમાં બેહવાનું ગરીબ હોય કે પૈસાવાળા હોય ગમે એક પતંગમાં બેહવાનું જમવા અને હાથે ઠામડા સાફ કરવાના તમે આ હંદે જોઈ શકો છો જય સિયારામ તો એક બાજુ પુરુષ
વાસણ સાફ કરે છે અને એક બાજુ બૈરાઓ જો તમે જોઈ શકો છો. હા, જય બગડાણા વાળા બજરંગદાસ બાપા સીતારામ. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો તમે અહીંયા આ રોપા વિતરણ છે, ફ્રીમાં છે. જો જય શ્યારામ તમે જોઈ શકો છો અત્યારે આ ઓમ નીરવ શાંતિ અને આનંદ મંગલથી જો બાપાના દર્શન થાય ને આ લોકેશનમાં હંદાય ફોટા પણ પાડે તમે જોઈ શકો છો. આ જય શ્યારામ તો જો અત્યારે આપણે આ બજારોમાં આવી ગયા છીએ બગદાણા. તમે રમકડા સાડી હંધવી મળે છે અહીંયા. જો તમે રમકડાની બજાર લાગત છે. હો ભાઈ, જો નવા રમકડા અહીંયા મળે છે. જય શ્યારામ. જો તમે આ માતાજી લઈને ખડે છે, ખોડિયારમાં જઈને માતાજી. જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? હા, તો અત્યારે આપણે આ બગડેશ્વર નદીને કાંઠે બગડેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા, તો તમે પણ દર્શન કરજો. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો જો હંધાય આનંદથી નાઈને મોજ કરે છે. જય શ્યારામ મિત્રો, તો બગદાલમ ઋષિ 78 રામાવતાર થઈ ગયા ત્યાં સુધી એક સાઈડના પૂળા ઉપર રાખીને 78 અવતાર કાઢી નાખ્યા. એ અહીંની જગ્યા છે, તમે જોઈ શકો છો. જો અહીંયા આ ભોળાનાથના દર્શન કરો હંધાય. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, તો આ બગડને કાંઠે આ ફક્ત 10 રૂપિયામાં ઝાર આપે છે. હો ભાઈ, હા, તો તમે આવો ને તો કબૂતરાને ઝાર નીરજો. હા, કાળ ભૈરવનું મંદિર છે. જુઓ તમે નદીને સામે કાંઠે જોઈ શકો છો. તો જો આપણા ગુંદેણામાં એન્ટ્રી કરી છીએ. હવે આ ગુંદેણાનો ગેટ છે, બરોબર? જોઈ શકો છો તમે આ જય શ્યારામ મિત્રો, તો હવે આપણે ગુંદેણામાં જઈએ ને. હા, જય શ્યારામ મિત્રો, તો અત્યારે આપણે આ ગુંદેણા આવી ગયા. ભાઈ, હા, ગુંદેણામાં આપણા જમાઈને ઘરે આવ્યા. અત્યારે તમે જોઈ શકો છો જો આ પાણીનો ટાંકો બતાય છે. જય શ્યારામ. જો તો આ ગુંદેણાનો નજારો તમે આ ગામનો બતાવું છું. જો આ ગુંદેણા ગામ છે. હો ભાઈ, જો જોરદાર છે. જો આ બીજે માળે ધાબા પર આવ્યા અત્યારે હાર્દિકભાઈ ને. આ હાર્દિક મારા જમાય છે. હો, હા, ગુરુ પૂર્ણિમા ભાઈ સારે દિશાથી દૂર દૂરથી અંદર દર્શન કરવા આવ્યા ને અંદર મેળો પણ કર્યો. જય શ્યારામ મિત્રો, તો આપણે આ બગદાણામાં ઓમ શાંતિથી નિરાતે આપણે દર્શન કર્યા ને હંદે આટા માર્યા, મોજ કરી. જય શ્યારામ. તો આ બજરંગદાસ બાપાએ એટલું બધું ભજન કર્યું કે સારે દિશાએ ડંકો વગાડી દીધો. હો ભાઈ, હા, આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ છીએ ને હવે પાછા મળીશું બીજા વ્લોગમાં. તો વિડીયોમાં બિના રહેજો. જય શ્યારામ, આવજો.